જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે આ છે અમે ખેતરમાં આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે. જો ભાઈ અમે આવ્યા તો કપા પોચકે ઉડી નાખી અને કટર ચાલુ છે. જુઓ બાજુ બીજા બધા હેરતા હેરતા જોઈ હવે ખેતરમાં વિડીયો બનાવવા માટે. મોર જાય મિત્રો, મોર ઓબો આવેલો હો. ઓબે આવી નેની કેરીઓ એક જ પગમાં આવી હશે. જમફળી જમફળા ને આ બાજુ બાય કાપી પપૈયું. પપૈયું કાપી આપો અહીંથી પાડી મેં લાગે છે. બીજે પાડી પાકી જેલું પાકી જાય પડી જા પડતું નહીં મારું ઓળશું. તો મિત્રો અત્યારે વાજ્યા હેડી અને આ હુચેલના બોરા ભરેલા પડ્યા એ ઉપાડી અને વીડીમાં નાખવાનો કટ છે અમારો. પણ એથી હુચેલ ઉપાડતા આવતા રહ્યા આજે વીડી. આ વીડીમાં મને બાપુરી અને જતા રહ્યા એવો કટ છે. આટલે અમારો કટ પૂરો થયો. આગળ બાઈવાનો કટ હજી બીજો લેવાનો. નાણાનું કાઠું પડે મિત્રો. જબ્બર ખેડૂતને ધન્યવાદ કહેવાય. ખેતી કરતા હોય એને તો બહુ કાઠું પડે. કાઠું કામ ખેતીની મજૂરી હો. તો મિત્રો આ બાજુ અમારે એસબીનું પણ શૂટિંગ ચાલુ છે. જો અવાજ કેચઅપ થાય તો કરું હું. હરિભાનો અને ફૂમતાળજીનો અવાજ કેચઅપ થાય તો જુઓ. આ મંદિર છે મિત્રો ગોગા બાપાનું. તજા ફરક જોઈ જાઓ. તો મિત્રો જો આ વેફર ને જીરાની બાટલી વિડીયોમાં કટ હતો નાસ્તાનો. કટપટાય ને વિડીયો પટી ગયો એટલે હવેથી જાવ સીધા ઘેર. વેફર ને જીરા, વેફર ખાઈ લઈએ ને જીરા પી લઈએ. મળીએ પછી આગળ. તો મિત્રો વિડીયો શૂટિંગનું કામકાજ પતી ગયું. હવે જવું હોય ચેલેન્જ વિડીયો માટે. કઈ જગ્યાએ જવું હોય અને શું ચેલેન્જ વિડીયો હોય જોડાયેલા રહેજો બ્લોગમાં. આગળ બતાવું. ગાડી તો મિત્રો આ હતા મોટા ઉપાડે પકોડી ખાવા. પણ હાઈટમાં 24 પકોડી આવે પણ કાયદેસર અમે હું 20 પકોડી ખાઈ છું. બાય 32 ખાધી. ગોવાય કેટલી ખાધી? ગોવાય 44 ખાધી. અને આ ભાઈ અમારે સાવ માથે પડ્યો 15 જ ખાધી. જેમ કે ખાઈને આવેલો તો એટલે. બાકી મિત્રો 60 રૂપિયામાં અનલિમિટેડ પકોડી ખરી પણ ખાઈ તો નહીં જે ખાતું. જુઓ હજી હોય ડીશો ભરેલી પડી. જુઓ હજી હાર્યા 2 વળખા મારીને ખાઈ. એમને સ્કીમ વગર ખવડાવીને પેલો સ્કીમમાં પકોડી ખાઈને જુઓ એચકો ઝીલે જાય. તો મિત્રો જો પકોડી હાઉસફુલના પાટીએ ભરીને આલી છે એટલે નહીં ખાઈ એકતા. બાકી આમ તો ખાઈ જ જવરાય. આ ના ખાઈએ છીએ. સ્કીમ સારી છે. ધંધો ગમે રીતના કરીએ કાંઈ. ધંધો ને ક્વોલિટી સારી. હા ક્વોલિટી સારી મિત્રો. પણ ખાઈ તો નહીં શકતા
અમે માથે બેઠા ગાડી મેં 20 ગાડી 60 રૂપિયાની આમ જોવા જઈએ ને તો હવે નવી તો પકોડી આવત છે તો અહીંથી જાઉં બજાર જોઈએ આ બડી ગાડી તો મિત્રો ઘેર આવીને રસ્તામાં ગાડી આંસકા મારતી હતી તરત ગેરેજ ઉપર લઈને આવ્યા કે શું ફોલ્ટ થયો જો 4 પ્લગ ના છે પ્લગ જતા રહે આ બાજુ અમારે કનુજી આવી જાય તો મિત્રો ગાડીમાં બેસીએ ને એટલે 14-15 વર્ષનો અનુભવ ખબર પડી જાય કે ગાડીમાં કોક ફોલ્ટ તત્કાલ લઈને આવી જાય ગેરેજ ઉપર ખોલાઈ દીધી જોઈ લે આની અંદર નાખ્યા પ્લગ અર્જુન સિંહ ચી ગાડી લાવા હડો હા કોની જોન ભરવા લાયા તારી જોન ભરવાની હેડાડજો છે હેડા પોય છોડી મેલો જવા દો ખબર પડે હા અર્જુન સિંહની ગાડી ઉપડી પઈ તો મિત્રો બજાર ગયા હતા બજાર જઈને ઓર ઘેર આયા બજાર ગયા હતા બિયારણ લેવા હા લાયો ગારનું બિયારણ આ સર ચોળીનું બિયારણ આ સર પીંડાનું બિયારણ કાકડીનું બિયારણ કોથમીનું બિયારણ કોથમી અત્યારે થાય કે ના થાય ખબર નહીં કોથમી લાવી આ બધું વાવશું અમારા વાડામાં તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા ખાઈને હેડ્યા બજાર એટલે તો જો દિલીપ હા હું લા ધર્મશાળામાં કે હેઠ બસ સાચી પૂન કર તો મિત્રો ડાયરેક્ટ રેડ પાડવાની દિલીપને શું કરે સીધી રેડ પાડી હોમ ચાલુ કેમેરામાં આ ઓમ ચાલુ હોય ને ઓમ ચાલુ હોય ઓમ અમારો ઓમ હમુ થાય અમારે તો બે બાજુ બરાબર હાનો પ્રોગ્રામ હ કોહાડો હુનો પ્રોગ્રામ હ તમારો બ્લોગ ચાલુ રાખો અમારે ચાલુ જ છે તું તો લઈ જાય બરફ ખાવા નેચરલ આ જગ્યાએ મળે ભાઈ બરફ તો બરફ એક મિનિટ ભરે બરાબર એ એડ્રેસ મેં આપ્યું હો બાકી પૈસા તારા ખર્ચવાના હા બરાબર હેડો તાણ ચલો તમે એટલી કેડા બધું બોલો છો તો મિત્રો હું દિલીપ દેરાણા જાહુ બજાર બરફ લેવા મતલબ બરફ ગોળો લેવા તું ચાર વર્ષો થઈ જાય કોઈ હવે તું એવો હોય કે તો વ્યવહારિક જ છે કે યાર જે જોતું જોવો યાર પણ આ તો યાર એક જગ્યાએ ખતરનાક થયું હતું ખબર હે પેલી 60 રૂપિયામાં આવા ફેરથી ચાલુ કરશે તો મિત્રો આપણે પકોડીની વાતે અધૂરું રહ્યું સાઈડમાં જેમ ચાલુપા આવી ગયા હતા એમને ફેમિલી હતી તો દિલીપ અમે એક જગ્યાએ 60 રૂપિયાની પકોડી વસૂલ કરવા ગયા હતા બરોબર ચોકણ ખબર આપણે ચોણામાળા રોડ ઉપર તે શું છે ખબર અખલા હંકાસ લઈ ગયા હતા એટલે કીધું હારો 60 રૂપિયા વસૂલ કરશે એ અખલા શું કર્યું ખબર પેલી પકોડી ખાધી છે 15 જ પકોડી કાઢીને ધરાઈ રહ્યું 60 રૂપિયામાં અનલિમિટેડ જેટલી ખાવી એટલી હા પકોડી મુઠ્ઠીમાં દે દી અને ધંધો કરવાની શીખ પકોડી આવડી મુઠ્ઠી અને પકોડી ભરી દેવાની ફૂલ
એટલે તમે 15 થી 20 પકોડી જ ખાઈ શકો. બટાક બધા ભાઈ ચાલે છે હા હું એકલો ને 50 થી 60 પકોડી હું એકલો જ ખાઈશું પણ હું 20 પકોડી ખાઈ તમે તો મિત્રો આગળ બ્લોક બનાવશું આટલા સ્ટોપ કરીએ આપણે. ગોળાની ડીશો પણ લઈ લીધી એટલે બરફની ડીશો એટલે બરફની ડીશો લીધી નેચરલ લીધી પછી કે ચીવી નહીં તો ખબર નહીં કહેતે કે નહીં તો એમ ખાઈ ચૂકેલો હોય એટલે હું એકલો નતા રાખું તો મિત્રો આ બ્લોગ પણ હવે આટલે નવ બ્લોગ ચાલુ કરીશું પણ આ બ્લોગના આટલે એમ નથી આ બ્લોગ રહી આગળના આ લોકો બ્લોગ થઈ ગયા તો આ બ્લોગ મારા બ્લોગની ચેનલમાં જોતા હોય તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા બ્લોગની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામદેવજી.